પ્રધાનમંત્રી શ્રીના આ આહવાનને ઝીલી લઈ અને જીએમસીએ જામનગરના આધુનિકરણ અને સુવિધામાં જે અભૂતપૂર્વ વધારો કર્યો છે એ ખૂબ પ્રશંસનીય છે અને હું પૂરી ટીમને હૃદયપૂર્વક અભિનંદિત કરું છું। આ ઉપરાંત આજે ટાઉન હોલ ખાતેથી 412.61 કરોડના ખર્ચે લગભગ 57 જેટલા વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે। પ્રોજેક્ટ્સો જામનગરને છેલ્લા કપલ ઓફ યર્સમાં મળ્યા છે, એમાં પ્રાથમિક સુવિધાની વાત હોય, કનેક્ટિવિટીની વાત હોય, ટ્રાન્સપોર્ટેશનની વાત હોય, આરોગ્યની સુખાકારીની વાત હોય, આ તમામ આયામોને ક્યાંક આપણું જામનગર સુચારુ રૂપે સંકલિત રૂપે પ્રતિપાદિત કરી શક્યું। 2005માં પહેલી વખત શહેરી વિકાસ વર્ષનું આયોજન કર્યું અને એના પછી વિકાસની આખી પરિભાષા બદલાઈ ગઈ। શહેરી વિસ્તારોમાં માત્ર નળ ગટર ને રસ્તા નહીં, એ તો પાયાની સુવિધા પણ એ સિવાય બગીચાઓ હોય, સુંદર તળાવો હોય, આપણી ભવ્ય વિરાસત હોય તો એને પુનર્જીવિત કરવાની અથવા તો એને હેરિટેજ રિસ્ટોરેશન કરવાની વાત હોય। આજે જામનગરના ભાગમાં આ મહાનગરપાલિકાના અને જિલ્લાના થઈને 412 કરોડના કામ, 57 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે। ત્યારે જામનગરની પ્રજાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આજે જામનગર માટે બીજો મહત્વનો દિવસ પણ છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા વિકાસની વિરાસતના મંત્રને સાકાર કરતો નગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો આજની નવા રંગરૂપ સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ભરૂચમાં 1350 કરોડ રૂપિયા, પંચમહાલમાં 732 કરોડ, દાહોદમાં 367 કરોડ અને આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે સૌરાષ્ટ્રના પેરિસ, છોટા કાશી એવા જામનગર જિલ્લાને 412 કરોડ રૂપિયા, એમ છેલ્લા 65 દિવસમાં કુલ 2923 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે। વડાપ્રધાન શ્રી જે કહેવું તે કરવુંના મંત્રને આપણે સૌએ સાથે મળીને સાકાર કર્યો છે। જામનગરમાં વર્ષો જૂનો સાધના કોલોનીનો પણ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે। આ એલઆઈજી પ્રકારના 372 મકાનનું 50 કરોડના ખર્ચે પુનર્નિર્માણ થવા જઈ રહ્યું છે। એટલે જામનગર વાસીઓને આજે જે પ્રશ્ન જૂનો ખૂબ લાંબો પ્રશ્ન હતો વર્ષોથી, એ પણ આજે ઉકેલાઈ ગયો છે। બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।